દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત જિલ્લાના ઝંખવાવ ગામમાં ગૌરક્ષક પર કરાયેલા જીવલેણ હુમલાને લઈ ગૌરક્ષકને તાત્કાલિક સુરક્ષા આપવાની સાથે ગૌરક્ષક પર હુમલો કરનારાઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। સુરતમાં શ્રી 1008 જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે સુરત જિલ્લાના ઝંખવાવ ગામ ખાતે ગૌરક્ષક જય પટેલ નાગરાજ પર ગૌ હત્યારાઓ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો, જેથી તાત્કાલિક ગૌરક્ષક જય પટેલ નાગરાજને સુરક્ષા આપવામાં આવે, સાથે ગૌરક્ષક જય પટેલ પર જીવલેણ હુમલો કરનાર માથાભારે ઈસમોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય, ગૌ માતા કી જય। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સનાતની સેના, આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ, ગૌરક્ષકો દ્વારા વિભિન્ન સંસ્થાઓના માધ્યમથી પદાધિકારીઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આવેદનપત્ર આપવાનું એકમાત્ર કારણ કે ગઈ 10 તારીખે રાત્રે 10 વાગે જે ઘટના સુરત જિલ્લાના ઝંખવાવ ગામે થઈ, કસાઈઓ દ્વારા 50-60 કસાઈઓ દ્વારા જય પટેલ નાગરાજ એટલે કે હિન્દુ હૃદય સમ્રાટ કે જે ગૌરક્ષક છે તેઓને ઘાતકી રીતે એના ઉપર હુમલો કરવામાં આવ્યો, જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી। પોલીસ પ્રશાસનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને જય નાગરાજને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા। પણ આ પ્રકારની કૃત્યો, આ પ્રકારની હિંસા ક્યાં સુધી સહન કરવામાં આવશે? સુરતની અંદર સુરતની શાંતિ ડોળાવવા માટેનું, વિકસિત સુરતનું ભંડોળ કરવા માટેનું જે આ કૃત્ય કસાઈઓ અને વિધર્મીઓ દ્વારા જે ચલાવવામાં આવી રહ્યું છે એ ક્યારે પણ ચલાવી લેવામાં ન આવે। મારું નિવેદન છે, આજના કલેક્ટર મહોદયશ્રીને આમાં એક નિવેદન કરીએ છીએ કે જે કસાઈઓ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ। કાર્યવાહીની સાથોસાથ હમણાં એવો પણ સમાચાર મળ્યા છે કે જે જગ્યા ઉપર એ લોકો રહે છે એ સરકારી જગ્યા છે અને કબજો કરેલી જગ્યા છે, તો એને તાત્કાલિક ધોરણે હવે અહીંયા સુરક્ષિત રહેવા માટે આ લોકો ઉપર એક્શન લેવા માટે ખૂબ જ જરૂરી છે। આપણે જાણીએ છીએ કે કઠોરમાં પણ એક ઘટના ઘટેલી, મૌલવીઓના તાર પાકિસ્તાન સુધી લાગેલા, 1 કરોડનું ઇનામ શર્ત અંશે જુદા એવા ઉપદેશ રાણા તથા નુપુર શર્મા અને હૈદરાબાદ ટાઈગર રાજાસિંહ ઉપર એમના તરફથી ઇનામ મૂકવામાં આવેલું। તો આ રીતે હિન્દુ જે હૃદય સમ્રાટ, હિન્દુ માટે કામ કરતા, ગૌરક્ષકો જે કામ કરતા આવા વ્યક્તિઓ ઉપર ટાર્ગેટ બનાવી અને જે કાર્ય કરવાનું જે કામ કરે છે એ કદાપી સહન કરવામાં નહીં આવે। અમારો એક જ નારો છે કે અબ્દુલ કલામ બનીને રહેશો તો સર ઉપર બેઠાવીશું, અબ્દુલ કલામ બનીને રહેશો તો માથા ઉપર બેઠાવીશું, જો કસાબ બનવાની કોશિશ કરીશો તો ફાંસી લટકાવી દઈશું। વંદે માતરમ, ભારત માતા કી જય। ચિરાગ પૂજારી, સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી। આજે અમે અમારા જે સહસંયોજક બજરંગ દળના જયભાઈ પટેલ જે વર્ષોથી કાર્યરત છે તે એમના કાર્યકર્તાને મળવા હેઠળ રાજપીપળા ગયેલા હતા। રાજપીપળાથી રિટર્ન આવતા માંગરોળ તાલુકાનું જે ઝંખવાવ ગામ છે એ ઝંખવાવ ગામમાં કાર્યકર્તાને મળવા ઊભા રહ્યા હતા। તે સમયે આ ઝંખવાવના મુલતાની ફળિયાના જે આ કસાઈઓ છે, કસાઈઓ દ્વારા જયભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। એના અનુસંધાને આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ભાઈ, આપનું નામ? મારું નામ જય પટેલ છે। જયભાઈ, શું આખી તમારી સાથે ઘટના ઘટી અને શું આખું? હું હાલ સુરત જિલ્લા બજરંગ દળ સહસંયોજકની જવાબદારી નિભાવું છું અને તારીખ 10ના રોજ હું રાત્રે 8:30થી 9 વાગ્યાની વચ્ચે રાજપીપળાથી રિટર્ન ઝંખવાવ તરફ આવી રહ્યો હતો। ત્યારે ઝંખવાવ અમારા કાર્યકર્તાની દુકાન પર 5-10 મિનિટનો હોલ્ડ કર્યો હતો। એ સમયે આ ત્યાંના મુલતાની ફળિયાના કસાઈઓ દ્વારા પ્રી પ્લાનિંગથી પહેલેથી તૈયારી જ હતી મારા પર હુમલો કરવાની। જેવા એ લોકો મારા તરફ હુમલો કરવા આવ્યા, હું મારી સતર્કતાને લીધે ત્યાંથી ભાગી ગયો અને બચી ગયો। જો હું ત્યાં હોત ને તો આજે મારી હત્યા જ હોત। અને અવારનવાર આ જેહાદીઓ આવી હરકતો કરે છે। ઝંખવાવ ખાતે અમારા કાર્યકર્તાઓ ઉપર અનેકો વાર હુમલા થયા છે અને આજે હું ત્યાં 5 મિનિટ બી ન ઊભો રહી શક્યો। આજે આ સાંપ્રદાયિક દેશમાં હિન્દુઓ હિન્દુસ્તાનમાં ઊભા નહીં રહી શકે તો ક્યાં ઊભા રહી શકે? ઊભા રહી શકે? અવારનવાર અમારા કાર્યકર્તાઓ ઉપર અમારા ઉપર હુમલો થાય છે, છતાં બી કોઈ કાર્યવાહી થતી નથી। જે ઝંખવાવ મુલતાની ફળિયું એ આખું મુલતાની ફળિયું ગેરકાયદેસર સરકારી જગ્યા પર ઊભું થયેલું છે અને એ કસાઈઓ તમામ ગેરપ્રવૃત્તિ બિઝનેસવાળે સંકળાયેલા છે। કોઈ દારૂ વેચે છે, કોઈ ગાંજો વેચે છે। એ લોકોની ગાડીઓની નંબર પ્લેટ હોતી નથી, એ લોકોની ગાડીઓના કાગળ હોતા નથી। આવી અનેકો ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। એ લોકોને પાછા થવી જોઈએ, એ લોકોને તડીપાર થવા જોઈએ અને ઝંખવામાં અસાધ્ય ધારો લાગવો જોઈએ આ સરકાર દ્વારા। તો બી કોઈ કાર્યવાહી આજ સુધી થઈ નથી। અને એક વાત કહેવા માગું છું અને
ઘણા સમયથી ત્યાંના નેતાઓએ જ આ કસાઈઓને મોટા કરેલા છે. એ નેતાઓની છત્રછાયામાં જ આ કસાઈઓ મોટા થયા છે. ત્યારે એની આ હિંમત થઈ છે હિન્દુઓ ઉપર હાથ ઉપાડવાની. એક બાજુ સાંસદમાં આપણા સાંસદો એમ કહે છે કે હિન્દુઓ હિંસક છે. અરે હિન્દુઓ હિંસક ક્યારે બને છે? જ્યારે તમે હિન્દુઓ પર હુમલો કરો છો ત્યારે હિન્દુઓ હિંસક બને છે. આ હિન્દુ સહિષ્ણુ છે, હિંસક નથી. પણ જો તમે હિન્દુઓને આંગળી કરશો તો અમે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છીએ, મહારાણા પ્રતાપના વંશજ છીએ, અમે મહાપુરુષોને પૂજનારા છીએ. અમે લોકો હિંસક બનશું જો તમે અમારા પર હુમલો કરશો ને, તો અમે હિંસક બનશું. નહીં તો અમે સહિષ્ણુતાથી રહેવા માંગીએ છીએ અને શાંતિથી આ ભારત દેશમાં રહેવા માંગીએ છીએ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ